કેમ છો મારા વાલા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો મિત્રો આજે છે રવિવાર. આજે આપણે સ્વિગીમાં કામ કરવાનું છે, કારણ કે સ્વિગી અત્યારે પર ઓર્ડર 50 રૂપિયા આપે. તો અત્યારે આપણે 12 વાગ્યાથી 5 વાગ્યા લગી કામ કરવાનું છે. ટોટલ 5 કલાક પાર્ટ ટાઈમ કામ કરવાનું છે અને જોવાનું છે કેટલી કમાણી થાય. તો સૌથી પહેલા હું તમને ઓફર જ બતાવી દઉં. હાલો મિત્રો, આજની ઓફરની વાત કરું ને તો આજ સ્વિગીમાં આપણે કામ કરવાના છે. તો ઓફરની વાત કરું તો આજ 50 એક્સ્ટ્રા પર ઓર્ડર આપણે આપે છે કંપનીમાં સ્વિગીવાળા. એટલા માટે આપણે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા લગી આપણે ટોટલ કામ કરવાનું છે. 5 થી 6 કલાક કામ કરવાનું છે અને જોવાનું છે કેટલી કમાણી થઈ. શિફ્ટ આપણે બુક કરી લીધી છે. હવે લોકેશન ઉપર જઈને આપણે ઓનલાઈન જ થવાનું છે. તો મિત્રો લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. મસ્ત મજાના આપણે મોટરસાઇકલની અંદર સ્વિગીનું બેગ બાંધી લીધું છે. આ છે કાલાવા રોડ અને થોડોક તડકો આજે વધારે હોય એવું લાગે છે. મસ્ત મજાના આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે આઈડી ચાલો સૌથી પહેલાં તો ઓન કરી લઈએ. તો મિત્રો આઈડી ઓન કરતો હતો ને તો ઉપર હું બતાવ્યું 75 રૂપિયા એક્સ્ટ્રા પર ઓર્ડર આપવા માંડ્યા, કારણ કે કલાક પહેલાં 50 રૂપિયા આપતા હતા, હવે 75 રૂપિયા આપવા માંડ્યા. અડધી કલાકની અંદર તો કંપનીવાળાએ 25 રૂપિયા વધારી દીધા. વાહ મોજ વાહ. તો આ સૌથી પહેલાં તો આપણે આઈડી ઓનલાઈન કરી લીધી છે અને આપણે હવે ઓર્ડર આવે ને એની જ આપણે વાઇટ જોઈ. મિત્રો થોડીક જ વારમાં છે ને મસ્ત મજાનો કેશવમ કાફેનો 100 રૂપિયાનો ઓર્ડર પડી ગયો, કારણ કે હવે બધા 100 રૂપિયાનો ઓર્ડર પડશે, કારણ કે 75 રૂપિયા તો એક્સ્ટ્રા આપે. હજી ઓર્ડર કાંઈ રેડી થયો નથી. તો આપણે સૌથી પહેલાં તો આપણે અંદર બેસીએ, તડકો બહુ લાગે છે યાર. તો મિત્રો અંદર બેઠો હતો ને તો મેં લાઈને અહીં વિડીયો બનાવવા નાનો મોટો રેસ્ટોરન્ટવાળાને કીધું ભાઈ જલ્દી બનાવો. કસ્ટમર મને ફોન કરે તો એ કે ભાઈ 2 જ મિનિટમાં હમણાં બનાવી દો. તો મિત્રો 2 મિનિટ પછી થોડીક વારમાં એને ઓર્ડર મસ્ત મજાનો આપણે પિકઅપ કરી લીધો. હવે આ ઓર્ડરને આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ. કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે આ બિલ્ડિંગમાં દેવાનો છે. કસ્ટમર ક્યારના મને ફોન કરતા હતા ભાઈ કેટલીક વાર પણ હવે એમાં એવું છે કે રેસ્ટોરન્ટવાળા લેટ કરી તો હું શું કરું. તો આ ઓર્ડરને આપણે કસ્ટમરને પહેલાં દઈ દઈએ. આપણે લિફ્ટમાં બેસી ગયા છે ને આ ઓર્ડર આપણે દેવાનો ચોથા માળે. તો ચોથા માળે ફટાફટ પોગી જાય અને આપણે ઓર્ડર કમ્પ્લીટ કરી દે. કેશ ઓન ડિલિવરીથી રોકડા લઈ લીધા અને કસ્ટમરનો ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો. મિત્રો થોડીક જ વારમાં વફલ્સનો 100 રૂપિયાનો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો. ઓર્ડર હજી રેડી થયો નથી. ઓર્ડર રેડી થાય એટલી વાર છે, ત્યાં સુધી આપણે બેઠા જોઈ. તો મિત્રો ઓર્ડર થઈ ગયો 2 મિનિટની અંદર રેડી. તો મસ્ત મજાનો જો ઓર્ડર આપણે લઈ લીધો. આ વફલ છે, આમાં ઓર્ડર છે ને હવે કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ. તો મિત્રો આ ઓર્ડર કસ્ટમરને એને આ લોકેશન ઉપર એટલે કે આ સોસાયટીની અંદર દેવાનો હતો અને કસ્ટમરને ઓર્ડર સોસાયટીમાં આપણે દઈ દીધો છે અને એ મોજમાં આવી ગયા કે વાહ ભાઈ વાહ. તો મિત્રો આ ઓર્ડર આપણે કસ્ટમરને દઈ દીધો અને કસ્ટમરે થેન્ક યુ કહી દીધું. થોડીક વાર પછી મેકડોનલ્ડ્સનો 100 રૂપિયાનો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો. ઓર્ડર હજી રેડી નથી. ઓર્ડર રેડી થાય એટલે આપણે લઈ લઈએ. તો ચાલો મિત્રો પાછળની બારીએ ત્યાંથી લેવાનો છે ઓર્ડર. તો મસ્ત મજાનો ઓર્ડર જો આપણે લઈ લીધો છે. હવે આ ઓર્ડર છે ને 12 કિલોમીટર આપણે આડેગાડે ઠેક જીઆઈડીસી બાજુ દેવાનો છે. મિત્રો જીઆઈડીસીમાં આ ઓર્ડર કસ્ટમરને જો આ બાજુવાળા બિલ્ડરને જો ઓફિસ રહીને આપણે ત્યાં ઓર્ડર કસ્ટમરને દઈ દીધો હોય. રિટર્ન ઓર્ડર કમ્પ્લીટ કરીને આવતો હતો ને તો ઇસ્કોન મંદિર પાસે ગૌશાળા આપી. અહીંયા મેં ગૌ માતાને 100 રૂપિયાનો ઘાસ ખવડાવી દીધો અને એમના આશીર્વાદ લઈ લીધા. થોડીક જ વારમાં હવે આપણે બીજો ઓર્ડર પડે નહીં, વાઇટ જોવાની છે. મિત્રો થોડીક વાર પછી હરિકૃષ્ણનો દાળ પકવાનો 100 રૂપિયાનો ઓર્ડર પડી ગયો. મિત્રોને 7 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો છે. અહીંયા બહુ ટ્રાફિક છે ભાઈ. આજ તો રવિવાર છે ને, ટ્રાફિક તો જોરદાર ભાઈ. મિત્રો થોડીક જ વારમાં એને આપણે મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો. જો દાળ પકવાનના 3-5 દાળ પકવાન છે ને એવું બધું કમ્પ્લીટ છે. તો આપણે આહિયા અપાર્ટમેન્ટમાં ઓર્ડર દેવાનો હતો. આપણે અહીં અપાર્ટમેન્ટની અંદર ઓર્ડર કસ્ટમરને ડિલિવર કરી દીધો હોય. મિત્રો થોડીક જ વારમાં છે ને આપણે ધ પિન વિન્ટા હોટેલનો 100 રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે. ઓર્ડર હજી રેડી નથી મિત્રો, કારણ કે ઓર્ડર રેડી થવામાં હજી 3 થી 5 મિનિટની વાર છે. તો આપણે વેઇટ કરશું. મિત્રો થોડીક જ વારમાં એને મસ્ત મજાનો હોટલવાળાએ આપણે ઓર્ડર રેડી કરીને દઈ દીધો. જો મસ્ત મજાનો ઓર્ડર આપણે લઈ લીધો અને ઓર્ડર કસ્ટમરને ડિલિવર કરી દઈએ. ઓર્ડર કસ્ટમરને ડિલિવર આ સોસાયટીમાં કરી દીધો છે અને કેશ ઓન ડિલિવરી હતા તો કેશ જો રોકડા લઈ લીધા અને કસ્ટમરનો ઓર્ડર ટોટલ આપી દીધો હોય. તો મિત્રો હવે તેના પછીનો એને મસ્ત મજાનો બર્ગર કિંગનો ઓર્ડર પણ આ ઓર્ડર હે ને મિત્રો રેડી કરવામાં અડધીથી પોણી કલાક પછી મને ઓર્ડર આપવાના હતા. એટલું લેટ કરી નાખ્યું હતું. ઓર્ડર હજી આપ્યો જ નહોતો, કારણ કે ડીલે બધાના ઓર્ડર ત્યાં હતા. મિત્રો અડધી કલાક પછી ટોટલ આ ઓર્ડર અમને મળ્યો છે અને આ ઓર્ડર અડધી કલાક પછી પિકઅપ કર્યો છે. ચાલો હવે આ ઓર્ડરને કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ. મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણા સોસાયટીમાં ડિલિવર કરી દીધો છે મસ્ત મજાનો. હવે આપણેથી રિટર્ન થઈ. મિત્રો સ્વિગીમાં હમણાં એક ઓર્ડર કસ્ટમરને કમ્પ્લીટ કર્યો ને તો રસ્તામાં પાછો આવતો હતો ને ઓર્ડર હજી પડ્યો નથી, પણ ઓર્ડર રસ્તામાં આવતો હતો તો રિલાયન્સ મોલ આવ્યો. રિલાયન્સ મોલ આવ્યો ને તો આઇનોક્સ ટોકીજ છે. તો એને 3 મસ્ત મજાના પિક્ચર લાગ્યા. એક બાગી 4 છે, મીરાઈ છે અને એક ઇંગ્લિશ પિક્ચર છે ધ કોન્જોરિંગ. તો મિત્રો આપણે આ પિક્ચર મીરાઈ પિક્ચર જોવા જવું છે. બહુ મસ્ત પિક્ચર છે બધા એમ કહે. તમે જોયું હોય તો કોમેન્ટ કરો. મિત્રો ઓર્ડર પડી ગયો છે. ઓર્ડર આપણા રિલાયન્સ મોલની અંદર મેકડોનલ્ડ ત્યાંથી જ લેવાનો છે. અહીંયા ઊભો હતો ને અહીંયા ઓર્ડર બાજુમાં પડી ગયો.
તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર જો આપણે પિકઅપ કરી લીધો છે. હવે છે ને આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ડિલિવર કરી દઈએ. મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આ સોસાયટીમાં જે મકાન રહ્યું ને એમાં ડિલિવર કરવાનો હતો. કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને પેમેન્ટ એને ઓનલાઈન કરી દીધું છે. હવે કામ કરતાં કરતાં મિત્રો છે ને 4:45 અને આડે થઈ ગયા, કારણ કે અડધી પોણી કલાક તો મારે વાં બર્ગર કિંગમાં ટાઈમ વહી ગયો હતો. હવે કેટલી કમાણી થઈને અને શું થયું ને હવે હું તમને ઘરે જઈને કહું. અત્યારે હવે બેગમાં બાંધી લીધી છે ને હવે ઘરે જઈને તમને ટોટલ કમાણી કેટલી થઈ અને કેટલા ઓર્ડર માર્યા એ હવે તમને ઘરે જઈને તમને કહું. અને મિત્રો જો કમાણીની વાત કરીને તો આપણે 12 વાગ્યાથી 5 વાગ્યા લગી ટોટલ 4-5 કલાક આપણે કામ કર્યું છે અને ટોટલ આપણે 700 રૂપિયાનું ટોટલ કામ કર્યું છે. 4 કલાકનો આડે ટાઈમ લાગ્યો હોય અને 7 ટીપ મારી છે, કારણ કે અડધી પોણી કલાક તો આપણે વાં બર્ગર કિંગમાં જ અમારે ત્યાં લેટ થઈ ગયું હતું ઓર્ડર પિકઅપ કરવાના, કારણ કે ઓર્ડર થઈ ગયા હતા ડીલે, ત્યાં ઓર્ડર ઘડીમાં બનાવ્યા જ નહોતા. તો આજની કમાણીની વાત કરી તો 700 રૂપિયાનું ટોટલ કામ થયું અને 8 ટ્રીપ મારી. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ.